ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો. અને ગુડ મોર્નિંગને બદલે રોજ હવે ગુડ ઇવનિંગ થઈ જાય છે. સવારે ટાઈમ જ નથી રહેતો ને ગમે એટલું કરીએ ને તોય ટાઈમ નથી રહેતો. અને હવે અમે જઈએ છીએ છોકરાઓને ભણાવવા અને પછી આવીને કદાચ હવે ભાવિન કહે છે મૂવી જોવા જવાનું છે એમ. જો જાશું તો આગળ કહેશું કે કયું મૂવી જોવા જવાના. બાકી જવાના તો છીએ લગભગ, બહુ નક્કી નથી. 50% નક્કી છે, 50% હવે આવીને ખબર. મનીષા બધી વસ્તુની તૈયારી કરે છે. જો આમાં ચોપડા ને એ બધું છે, આ બધું ઓલું પાથરવાનું બધી વસ્તુ. હા, અને આજે તો હું નથી જતો, આજે થોડુંક બાકી છે મારે, અને હાથે આ થોડોક હજી દુખે છે એટલા માટે આજે હું નથી જતો. અને થોડુંક કામ બાકી છે, તમે કીધું હારું હારી પતાવી દઉં અને પછી કાંઈ વાંધો નહીં એમ. તો આજે મનીષા ને મમ્મી બે જી આવે અને પછી જવું છે એક ગુજરાતી પિક્ચર આવ્યું છે ને તો જોવા જવું છે. બધાને લઈ જાઉં, બરોબર? મમ્મીને, ઉર્વીને, શિવેનને, મનીષાને બધાને એમ. અને હમણાં ઘણા ટાઈમથી ગયા નથી, મેં કીધું હાલો આજે જઈ આવીએ એવું નક્કી કર્યું છે. હા, એટલે જ ને શિવેન કહેતો હતો એ કે પિક્ચર જોવા જવું, પિક્ચર જોવા જવું. મેં કીધું કંઈ હારા નથી આવ્યા ને તો હજી આવ્યું છે. મેં કીધું હાલો તો હવે લઈ જાઓ બધાને એમ. સીધા પિક્ચરમાં પહોંચી ગયા છીએ અને મમ્મીને ભણાવીને આવી ગયા અને સીધા અમે અંદર આવી ગયા છીએ. અને છે એવું કે આજે છે ને આડો દિવસ છે ને, સોમવાર છે ને, તો અમારા 5 સિવાય કોઈ નથી. હા, અમારે 5 સિવાય કોઈ નથી. આખું આપણે બુક કરાવી નાખ્યું એવું લાગે હો મમ્મી. હા, કીધું ચાલુ કરશે. મેં કીધું આમાં 5 થયા તો ચાલુ તો કરશો ને? તો કે હા વાંધો નહીં. નીચે પૂછ્યું, ટિકિટ લીધી ને ત્યાં, એટલે આપણે આખું બુક કરાવી નાખ્યું ને એવું લાગે. આપણા માટે આપણે બુક કરાવ્યું છે, ખબર છે? 50,000 ઉપરની લાઈનમાં જ 50,000 આપ્યા ખાલી આ 3 કલાકના. એમ મોજ કરો. બધી સીટ ત્યાં બુક કરાવી નાખી. હા, આપણું જ. ઓહો ભાઈ, બુક કરી લીધું પણ થાકી ગયો. ચાલો પિક્ચર જોઈને પછી કહીએ કે કેવું લાગ્યું, બરોબર? અને ઓલું જોવા આવ્યા છીએ અમે ગુજરાતી, ફાટીને કરીને છે ને. હા, ગુજરાતી છે. હા હા, શરૂ થઈ ગયું. હવે જોઈએ કેવું છે અને પછી તમને હું કહું. પિક્ચર જોઈને બહાર નીકળી ગયા અને બહુ મજા આવી ગઈ. શરૂઆતમાં થોડુંક ઓલું લાગ્યું, કામ નહીં, થોડીક આમ સ્ટોરી લાંબી હોય ને એવું લાગ્યું. અને થોડુંક ઇંગ્લિશ આવે ને એટલે મમ્મીને એમ થયું કે નહીં મજા આવે એમ. કેમ કે ઇંગ્લિશ એટલા માટે આવતું હતું કે ફોરેનમાં આખું એક સ્ટોરી બનાવેલી છે એવી રીતના. હવે પછી ધીમે ધીમે ગુજરાતી આવતું ગયું ને એટલે પછી મેં મમ્મીને કીધું હમણાં આવશે એટલે પછી મજા આવશે એમ. પછી તો એવી મજા આવી ને એમ. શરૂઆતમાં 10, 15, 20 મિનિટ જેવું લાગ્યું એવું, અને પછી મજા આવી. બરાબર ને મમ્મી? મજા આવી ને પછી વચ્ચેથી તો પછી મજા આવી. હા હા. અરે મનીષાને કેવું લાગ્યું? મસ્ત હતું. શરૂઆતમાં થોડો કંટાળો આવતો હતો. શરૂઆતમાં સ્ટોરી આખી સ્ટોરી નહોતી આવતી ને એટલે પછી વાંધો ન આવ્યો, પછી મજા આવી. હા, ઉર્વીને તો મજા આવી. મને તો ખૂબ મજા આવી હો ભાઈ. મને તો પહેલાય મજા આવી, બધી વાર મને તો મજા જ આવી. શરૂઆતમાં તો હું સ્ટોરી ચાલુ થાય આપણને ખબર પડે બધી, પછી વાંધો નહીં ને એમ. નહીતર આપણને વચ્ચેથી એમ થાય કે સ્ટોરી જ ન મજા આવી એમ. શિવેનને થોડો કંટાળો આવી ગયો કે શું થયું કે ઇંગ્લિશમાં કે આવતું હતું ને મને ઓછું ઓલું લાગ્યું એમ. એને એમ થયું પહેલેથી જ ભૂત આવશે, પણ વચ્ચે વચ્ચે થોડું કોમેડી ને એ બધું આવે. એને શું કે ભૂતનું મેં એમ કીધું, મેં તો ભૂતનું છે અને થોડું કોમેડી છે, તો એને એમ હતું કે ભૂત જ આવશે, તો એ ભૂતની રાહ જોતો હતો. એમાં વચ્ચે વચ્ચે પાછું થોડો ઘણો તોફાન મસ્તી કર્યા કરે એવું બધું. એટલે આમ એને કેમ બેહીશ? મજા જ આવી જ ને શિવેન? તો ભલે શરૂઆતમાં જ્યારે ઓલું ફાસ્ટ મ્યુઝિક આવ્યું ત્યારે મજા, પછી તો ન ગઈ. એમ પહેલા જ મજા આવી, પહેલા ફાઇટિંગ થતી હતી ને ત્યારે. એટલે શરૂઆતમાં થોડુંક ઇંગ્લિશ આવે ને એટલે શું થાય કે આપણને એમ હોય કે ગુજરાતી પિક્ચર છે તો ગુજરાતી આવે એટલે મજા આવે એમ. પણ સ્ટોરી જે રીતે હોય તો બને થોડીક વાર લાગે આપણને સમજાય, ધીમે ધીમે પછી એવી મજા આવે ને કે તમે એક લાઈનમાં દાંત કાઢો. મનીષાને તો બહુ મજા આવી, એને ઉર્વીને તો બહુ મસ્ત મજા આવી ગઈ. તમે ન જોયું હોય તો એકવાર જોઈ આવજો. અમસ્તા ખાલી કહું છું, એકવાર જોઈ આવજો, બહુ મજા આવશે, હસવાની મજા આવશે. કોઈ એવું પ્રમોશન કે એવું કઈ કોઈ વાત નથી કરતો, હસવાની મજા આવશે. અને એમાં ગુજરાતી આપણું હવે બહુ મજા આવી જાય. અને રસ્તામાં પછી ઉર્વી કે હાલો પાછું આપણે દૂધ પીએ ખજૂર વાળું, તો પાછું રસ્તામાં ખજૂર વાળું દૂધ પીધું અને પછી હવે ઘરે આવી ગયા અમે. હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી.
બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને મને તો પહેલા શરૂઆતમાં જ તે ગયું મૂવી, પછી તો ન ગયું, પછી તો ઇંગ્લિશ આવતું હતું એટલે પહેલા ઇંગ્લિશ આવતું હતું. પહેલા નહીં પછી ન ગયું. પહેલા મસ્ત ફાઇટિંગ આવતી હતી ને ત્યારે મસ્ત મજા આવી. ચાલો તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ અને બધાને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મળે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આવજો, બાય બાય.